હેલો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આ આપણી રઈ વાવીતી વાડીએ. જોઈ શકો છો આપણે રઈ વાટી નાખી છે. ચેક કરવા આવ્યા. હા, હવામાન છે ને સવારમાં પલટી જાય એટલે હે ને ઉકાઈ ગઈ હોય તો ફટાફટ કાઢી નાખવી છે. જોઈ શકો છો આ આપણી રઈના પાથરા છે, ઉકાણી નથી, હજી 2 દિવસ પછી કાઢે એવી છે. કેમ કે અત્યારે ઓળની સાલ જો તો અત્યારે પણ વાદળછાયું વાતાવરણ છે ને બીક લાગે ભાઈ, ખેડૂતને બીક લાગે. મોલ થાય ત્યારે છોટે ખેડૂ આયા છે. આવ્યું સમજો તો વાડી આટો મારવા આવ્યો હો હે? પપ્પા મારે આવું છે વાડીએ ચક્કર મારવા, મને લઈ જાઓ. જોઈ શકો છો આપણે આ શીંગું તોડી છે. વાહ, ચેક કરી જોવી. અમુક તો કેટલી જાડી છે. આ રાયડાનો છોડવો હોય કે શીખ હોય, પાક તો સારો જ છે. શીંખ ન કહેવાય આને, શીંખો કહેવાય. આપણે જોઈ જોઈએ કેવું પાક છે. એ 2 દિવસ લાગે એવું છે. જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ છે આપણી રઈનો પાક. હજી ભીની છે એટલે છે ને 2 દિવસ આ જે થળિયાનું છે શોષણ કરશે એટલે 1 નંબર કાળી જાય આવી જશે. પછી આપણે 2 દિવસ પછી કાઢી લેવી છે એવી ગણતરી છે. જોઈ શકો છો આ શીંગું કંઈક બીજી અડબો કેવી હોય તો કહેવાય ને, રાયડો કેવો હોય તો લગભગ તો રાયડો હોય છે. જોઈ શકો છો આનો દાણો જોઈ શકો છો તમે, જોઈ શકો છો તમે. આ લગભગ રાયડાનો છોડ હશે. અને આ ભેગી રઈ નાખી દે એટલે દાણો જોઈ શકો છો. છોટે ખેડવા મહિલા જાય છે હવે ટોપો પહેરી, તો માથું દેખાય છે. તો કે મારે આવું છે પપ્પા વાડી આંટો મારવા. 2 દિવસ પૂરા લાગશે. હજી 2 દિવસ પછી કાઢ્યું હોય તો નીકળે. ભીની છે હજી એટલે હે ને 2 દિવસ લાગી શકે છે. આ સાઈડ બેઠાડું જમીન છે એટલે હે ને ચેક કરવું પડે પાથરા સુકાણા છે કે નહીં. હા, જોઈ શકો છો હજી 2 દિવસ પછી સુકાય એવું લાગે છે. પાથરો પલટાવીને ચેક કરવું પડે. સામો શેઠો છે. હવે એ નવા ખેડૂત છે હેલા, હવે એ ટોપી પહેરી ખેતી કરવાનો શોખ તો ઘણો છે. હવે કેવું હોય તો કહેવાય માલિક, છોટે માલિક. આવ્યું અહીંયા રે કા ઓલા ભાઠા લાગશે. અડધા પડા વચ્ચે એ ભાઈ હાલીને આવતા રહ્યા છે. એક માઠ વાડવા દીધો નહીં. જોઈ શકો કેવા પાઠા હે, શું કે ભાઠા લાગે ને. આ જો તો કેવા ભાઠા છે.
ખેડૂત નો પાઠા લાગે એ રખડેલા જ હોય, ફળામાં જ આટા મારતા હોય. આ સિંકુ હજી ભીની હે, ઉકાણી નહીં હજી, જોઈ શકો છો.